જય માતાજી બધા મિત્રોને કેમ છો બધા મજામાં રહેજો। આજનો આપણો વિડીયો છે ને ઘણા ટાઈમ પછી મૂકેલો છે અને આજે છે 26મી જાન્યુઆરી એટલે આપણે નિશાળે જવાનું છે। આપણે છે ને એક નાટકમાં ભાગ લીધેલ છે જેમાં આપણને છે ને મ્યુનિસિપાલિટીનો રોલ આપેલો છે એટલે છે ને જો આવો શર્ટ પહેરી જવાનું છે। 7 વાગે અહીંયા પહોંચવાનું છે ત્યારે જવો 6:45 તો અહીંયા થઈ ગયા આપણે તો હવે જઈએ। આપણે જવા હેઠે આવ્યા છીએ હવે આપણે જવાનું છે તો અત્યારે તમે ખાલી જવો 7 જ વાગ્યા છે કોઈ નથી। મિત્રો આપણે હવે છે ને હાલતા થઈ ગયા છીએ જવા હાટું તો મા પપ્પા આવી ગયા છીએ તો જઈએ આપણે નિશાળ પહોંચી ગયા છીએ। હવે આપણે છે ને મારી નિશાળ તમને દેખાડું જવો આવું કંઈક કરો જવો અહીંયા તિરંગા નાખેલા છે નાના નાના બધે ના બધું છે આપણું ટેજ જવો અને આ બધું જવો ખુડેશ્યું ને એવું ગોઠવાય છે બધું હવે બધું ટીચરો બધા આવી ગયા છે। આ છે આખી અમારી ટીમ જુઓ આ અમારે છે ને કચરા પેટી છે આ એનો ભાઈ છે કચરા પેટીનો આ ભાઈ સૈનિક છે જુઓ અને આપણે મ્યુનિસિપલ વાળા બનેલા છે અમારી આખી ટીમ છે આ જુઓ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો। આપણે અત્યારે છે યુદ્ધ લડવા જવાનું છે એટલે તમને દેખાડું જવા હાલું જવા ઉઠાણનું બનાવેલું જવા અત્યારે નળી આવે ને અને આ થોડું સેફટી કવચ આપવું અત્યારે કામ હોપી દે આ પાથરણા છે ને બધા એ પાથરવાના છે આપણે મિત્રો અહીંયા છે ને આર્મી વાળા આવ્યા જવો અમારે અહીંયા ઓફિસમાં જતા આપણે સરની તો તિરંગા લેવા। મિત્રો અમારા નાટકમાં છે ને કચરા પેટી વાળાનો રોલ છે એટલે દવા રેકડી લઈ જાય છે અત્યારે આપણે આપણો અત્યારે છે ને કાર્યક્રમ શરૂ થઈ ગયો છે જવો મિત્રો આપણે ધ્વજવંદન થાય છે અત્યારે જવો મિત્રો છે નાની નાની દીકરીઓનું છે ને સન્માન કરવામાં આવે છે અહીંયા મિત્રો છે નાના નાના ફૂલકાઓ ડાન્સ કરવા આવી જશે જુઓ મિત્રો અત્યારે જુઓ સન્માન થાય છે જુઓ ગિફ્ટો આપે મિત્રો બીજા વિદ્યાર્થીઓ આવે છે ડાન્સ કરવા હવે છે ને આપણી ટીમ આવે છે હું છું કચરા રાજા હું જ્યાં જાઉં ત્યાં કચરો ફેંકું જ્યાં જાઉં ત્યાં કચરો ફેંકું જ્યાં જાઉં ત્યાં કચરો ફેંકું અને સ્વચ્છતા તો મારો દુશ્મન છે।
નમસ્તે કચરા રાજા, તમારું રાજ્ય ક્યાં છે? હું સુરત મહાનગરપાલિકામાંથી તમારું રાજ્ય સાફ કરવા આવ્યો છું. મારું રાજ્ય એટલે આખી ગલી. તો તમે કચરા રાજા નહીં પણ ગંદકીના મુખ્યમંત્રી કહેવાઓ. સાંભળો સૌકો, સૂકો કચરો મને અલગ આપો, ભીનો કચરો મારા ભાઈને આપો અને રેન્જર કચરો મારા ત્રીજા ભાઈને આપો. અરે ઓ, કચરા પેટીને પણ ભાઈ હોય કાંઈ? હા, કચરા પેટીને ભાઈ હોય જ તે ને. તો પછી કચરો રિસાયકલ કઈ રીતે કરવો? રાજા સાહેબ, ભીનો કચરો એટલે શાક, રોટલી અને ભોજન, અને સૂકો કચરો એટલે પ્લાસ્ટિક, કાગળ અને બોટલ. આ બંને ભેગા થઈ જાય તો કચરા પેટી પણ રજા માંગે. ભાઈ તારી વાત સાચી. આજે મારી આંખ ખુલી ગઈ. આજથી હું કચરો રાજા નહીં, સ્વચ્છ સેવક. ઓ કચરા રાજા, શું તમને ખબર છે કે પ્રજાસત્તાક દિવસનો સાચો અર્થ શું છે? અધિકાર સાથે ફરજ. અને મારા પેટની સલામતી. અને ભીનો અને સૂકો કચરો અલગ રાખો અને સ્વચ્છ ભારત બનાવો. જય હિન્દ. માનનીય આચાર્યશ્રી, શિક્ષકગણ અને મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપ સૌને પ્રજાસત્તાક પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજે આ નાટક દ્વારા અમે એક નાનકડો પ્રયાસ કર્યો છે એ સમજાવવા કે સત્તા એ સાચી દેશ સેવા છે. આપણે 24મી જાન્યુઆરીએ ગર્વ તિરંગોથી લહેરાવીએ છીએ, પણ જો દેશની ગલી ગંદી હોય તો તિરંગાનું અપમાન થાય છે. સૈનિકો સરહદ પર દેશનું રક્ષણ કરે છે અને આપણે નાગરિકો તરીકે દેશને સ્વચ્છ રાખીએ છીએ, રોગો સામે રક્ષણ આપીએ છીએ. તો ચાલો આજે આપણે આ પવિત્ર દિવસે પ્રતિજ્ઞા લઈએ કે હું ગમે ત્યાં કચરો નહીં ફેંકું, હું બીજાને ગંદકી કરતા અટકાવીશ, હું મારા દેશને પ્લાસ્ટિક મુક્ત કરીશ. યાદ રાખજો મિત્રો, જો ભારત સ્વચ્છ હશે તો જ ભારત સ્વસ્થ રહેશે. ખૂબ સરસ. આપણે સૌ પડકાર વડે બાળકોને પ્રોત્સાહિત કરીશું અને હા, સાથે સંકલ્પ લઈશું કે સ્વચ્છતાને અભિયાન નહીં, જીવનની રીત બનાવીએ અને દેશ પ્રત્યેની આપણી ફરજ નિભાવીએ. હવે આપણે કાર્યક્રમના અંત તરફ આગળ જઈ રહ્યા છીએ. આસન જ્યારે અભિનય બને અને શ્વાસ જ્યારે સંગીત સાથે વહે ત્યારે જન્મે છે યોગદાન, અને તેમાંય પાછો દેશ પ્રેમ ભળે ત્યારે અનોખો સંગમ સર્જાય છે. તો આવો મનોહર યોગ ડાન્સ માણીએ જે લઈને આવી રહ્યા છે શેરી થકી આજના અમારા બાળકો. આજથી અહીંયા બેઠેલા દરેક નાગરિકો પોતાની પાર્ટ 2 કમિંગ સૂન. જય હિન્દ, જય ભારત.